अरे जती दिवाली आ गई सीजन, जती रही दिवाली આવી ગઈ સલ્લાનું આવર કરી લીએ લગન। तो मित्रों जे रीतना तमे आगळनो डेमो जोयो बराबर जे आपणे टीमली सॉन्ग पर न्यू स्टाइल में जे स्टेटस वीडियो एडिटिंग करेलू तो मित्रों ए रीतनु जो तमारे पण वीडियो बनावता शीखवू अने फूल प्रोजेक्ट एड करता शीखवू होय तो मित्रों आपणे वीडियोनी डिस्क्रिप्शन में आवी जवानुं रहेशे। तो मित्रों त्यां तमने आ रीतनु फूल प्रोजेक्ट लखेली एक लिंक मळी जशे। तो आ रीतना जे लिंक छे बराबर लिंक पर तमारे टच करवानुं रहेशे। तो मित्रों जो पासवर्ड वाળી लिंक होय तो विडियो पूरो जोईने तमारे पासवर्ड नाखीने लिंक ओपन करवानी रहेशे। तो लिंक पर टच करशो बराबर એટલે આપણી लिंक છે તે વેરીફાઈ થઈને ઇમ્પોર્ટ થઈ જશે। તો મિત્રો એથી તમારે 2 થી 3 સેકન્ડ વેટ કરવાનો રહેશે જેથી આપણી જે लिंक છે બરાબર તે વેરીફાઈ થઈ જાય। तो मित्रों आज लिंक वेरीफाई થઈ જાય બરાબર એટલે મિત્રો તમને આ રીતનો ઇમ્પોર્ટ લખેલો ઓપ્શન મળી જશે। તો એની પર ટચ કરી પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે। પછી મિત્રો પ્રોજેક્ટને ઇમ્પોર્ટ કરી લ્યા પછી તેને તમારે ઓપન કરવાનું રહેશે। તો મિત્રો પ્રોજેક્ટ ઓપન કરશો એટલે એની અંદર તમને એક ફોટો સોંગ ને ગ્રુપ મળી જશે। તો મિત્રો એથી તમારે જે પણ ફોટો એડ કરવાનો બરાબર તે ફોટોને તમારે એડ કરી લેવાનું રહેશે। તો ફોટો એડ થઈ જાય મિત્રો અહીંથી તમને આ રીતનું ગ્રુપ મળી જશે। તો આ રીતનું જે ગ્રુપ છે બરાબર એ ગ્રુપને તમારે એકવાર અહીંથી ટચ કરવાનું રહેશે। તો મિત્રો જે રીતે હું ગ્રુપને ટચ કરું છું તમારે પણ કરી ઉપરની સાઈડ તમને 3 ડોટ વાળો ઓપ્શન મળી જશે। तो मित्रों जे 3 डॉट वाला ऑप्शन है बराबर त्या तमारे पाछू एक बार टच करी नीचे जे अनग्रुप वाला ऑप्शन मळी जाय मित्रों त्या तमारे टच करी आपणो जे ग्रुप है बराबर अने तमारे अहींथी अनग्रुप करी लेवानुं रहेशे। तो आ रीतनुं आनी पर टच करशो એટલે આપણું જે ગ્રુપ છે તે અનગ્રુપ થઈ જશે। तो मित्रों आ रीतनुं अनग्रुप થઈ જાય એટલે જે રીતે તમે ડેમોમાં જોયું તે રીતની શેક પ્રેસેટન ઇફેક્ટો જે પણ આપણું મટીરીયલ છે બરાબર તો બધું જ અનગ્રુપ થઈ જશે। મિત્રો તમે ડેમોમાં જોયું એ રીતનું જે સ્ટેટસ છે બરાબર બનીને તૈયાર થઈ જાય એટલે મિત્રો આને ડાઉનલોડ કરવા માટે પર સેટિંગની બગલમાં જે એક્સપોર્ટ વાળો ઓપ્શન છે તો ત્યાં તમારે ટચ કરી અહીંથી તમારા મોબાઈલમાં જે પણ સપોર્ટ હોય બરાબર એને સિલેક્ટ કરી વિડીયોને ડાઉનલોડ કરવાનું રહેશે। તો મિત્રો અહીંથી તમારે જે 720 છે બરાબર આ 720 ને તમારે સિલેક્ટ કરી નીચે એક્સપોર્ટ વાળો ઓપ્શન છે બરાબર ત્યાં ટચ કરી વિડીયોને ડાઉનલોડ કરી લેવાનું રહેશે।